नमस्कार मित्रों, जय हिंद। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જેમણે પીટીસી અને બીએડ કરેલ છે અને ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ નથી કરી અથવા તો જેમણે પરીક્ષાઓ પાસ કરી છે પરંતુ જેમનો નંબર જ્ઞાન સહાયકમાં ના આવ્યો હોય એમના માટે ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા મોટી ભરતીની જાહેરાત આવી છે। જોઈ શકો છો અહીં જે પ્રાથમિક માટે 5 જગ્યાઓ છે, એના પછી જે ઉચ્ચતર પ્રાથમિક એટલે કે 6 થી 8માં તમામ વિષય માટેની અલગ અલગ શાળાઓમાં મોટી ભરતી છે। પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ત્રણેય વિભાગમાં ભરતી આવી ગઈ છે। તો ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છેલ્લી તારીખ જેવી સંપૂર્ણ વિગતો મેળવશો આ વિડીયોમાં। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને આ જાહેરાત તમને આપણી ટેલિગ્રામની ચેનલમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા વાત કરવામાં આવે તો શ્રી સુવાસિની વિદ્યા મંદિર બોટાદ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નોન ગ્રાન્ટેડ સ્ટાફ જોઈએ છે। સૌથી પહેલું પ્રાથમિક વિભાગ જે ધોરણ 1 થી 8 માટે પીટીસી, બીએ, બીએડ, બીએસસી, બીએડ લાયકાત ધરાવતા હોય એવા તમામ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। એના પછી માધ્યમિક વિભાગમાં બીએ, એમએ, બીએડ, બીએસસી અને બીએડ કરેલ હોય એવા તમામ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। ઉચ્ચતર માધ્યમિક આર્ટ્સ અને કોમર્સમાં એમએ બીએડ પછી એમકોમ બીએડ કરેલ હોય એવા તમામ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। તમામ વિષય માટેની ખાલી જગ્યા છે। કોમ્પ્યુટર માટે પીજીડીસીએ અથવા તો બીસીએ કરેલો હોવો જોઈએ અને ડ્રાઈવરમાં 10 પાસ અને હેવી લાયસન્સ હોવું જોઈએ। તો મિત્રો, જોઈએ હવે ઓપન ઇન્ટરવ્યૂ ક્યાં રાખેલ છે। તો જાહેરાત પ્રસિદ્ધ થયાની 10 દિવસની અંદર નીચેના સરનામે લાયક ઉમેદવારોએ રૂબરૂ અથવા તો રજિસ્ટર એડીથી અરજી કરવાનો તેમજ કવર ઉપર ખાલી જગ્યા અંગેની વિગતો દર્શાવવાની। અરજી સાથે જરૂરી તમામ સર્ટિફિકેટની ખરી નકલ તેમજ અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવી। લાયકાત અને અનુભવના આધારે પગાર ધોરણ પણ આપવામાં આવશે અને અનુભવી ઉમેદવારોને અગ્રિમતાનો ક્રમ આપવા મળશે। અરજી મોકલવાનું સરનામું છે આચાર્ય શ્રી સુવાસિની વિદ્યા મંદિર, ભામર રોડ, નારાયણનગર, માતાવાડી પાસે, બોટાદ, તાલુકો જિલ્લો બોટાદ। નીચે તમને 2 મોબાઈલ નંબર આપેલા છે। વધુ માહિતી માટે તમે રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો। તો જોઈએ મિત્રો હવે બીજી જાહેરાત। તો મિત્રો, સૌથી પહેલા આપણે ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો સીબીએસઈ સ્કૂલ માટે પ્રિન્સિપલની ખાલી જગ્યા છે। એમએડ લાયકાત હોવી જોઈએ અને 5+ વર્ષનો અનુભવ હોય એમના માટે એક ખાલી જગ્યા છે। પછી પ્રી પ્રાઇમરી માટેની પીટીસી લાયકાત ધરાવતા હોમ ટીચરની 5 ખાલી જગ્યાઓ છે। એના પછી પ્રાઇમરીમાં પીટીસી અથવા તો બીએડ કરેલો હોય તો ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન દરેક વિષય માટેની એક ખાલી જગ્યા છે। એના પછી માધ્યમિકમાં બીએસસી, બીએ અથવા તો એમએસસી, એમએ અને બીએડ કરેલ હોય તો તમામ એટલે કે ગણિત, વિજ્ઞાન પછી ભાષાની દરેક ગુજરાતી જેમ કે સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન દરેક વિષય માટેની એક ખાલી જગ્યા છે। એના પછી આગળ વાત કરવામાં આવે તો ક્લાર્ક માટે બીકોમ કરેલ હોવું જોઈએ। કોમ્પ્યુટર માટેની 2 ખાલી જગ્યા છે। કોમ્પ્યુટર ઓપરેટર માટે બીસીએ કરેલ હોવું જોઈએ, એના માટેની 2 ખાલી જગ્યા છે। એના પછી રીડિંગ સુપરવાઇઝર માટેની બીએસસી, બીકોમ કરેલું હોય તો બોયઝ હોસ્ટેલ માટે 10 ખાલી જગ્યાઓ છે, જોઈ શકો છો સૌથી મોટી। પછી રીડિંગ સુપરવાઇઝર બીએસસી, બીકોમ ગર્લ્સ હોસ્ટેલ માટે પણ 8 ખાલી જગ્યાઓ છે। એના પછી સંપૂર્ણ જે વાત કરીશું ઇન્ટરવ્યૂ માટે તો અનુભવ અને આવડત મુજબ અપેક્ષિત ઉચ્ચ પગાર ધોરણ પણ આપવામાં આવશે। ઉમેદવારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા પ્રમાણપત્ર સાથે રૂબરૂ હાજર રહેવાનું છે। તારીખ 17/3/2024 રવિવારના સમય સવારે 10 થી 1 કલાક દરમિયાન તમારે હાજર રહેવાનું છે। ઇન્ટરવ્યૂનું સ્થળ છે આલ્ફા વિદ્યા સંકુલ, વડાલ રોડ, જુનાગઢ। નીચે મોબાઈલ નંબર આપેલો છે। વધુ માહિતી માટે તમે રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો। જોઈએ છે આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ જે જીએસઈબી ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેની ખાલી જગ્યાઓ છે। સૌથી સારી ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે। તો જે રીડિંગ સુપરવાઇઝર માટેની મોટા પ્રમાણમાં ખાલી જગ્યા છે તો તમે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ 17 તારીખના રોજ હાજર રહી શકો છો। અન્યથા તમે મોબાઈલ નંબર ઉપર સંપર્ક પણ કરી શકો છો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।